પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સતત એરર અને ટેકનિકલ ખામી આવવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ગુજરાત એનએસયુઆઈના ઉપપ્રમુખ કેતન ખુમાણે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી। સરકારે 1 અઠવાડિયાનો સમય વધારો નહીં કરે તો શિક્ષણ મંત્રાલયનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને કોલેજ અને સ્નાતક અનુસ્નાતક ને અન્ય કોર્સના તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન સરકારના પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે। ત્યારે એ પોર્ટલ છે એમાં સતત એરર આવે છે અને એક વિદ્યાર્થીને ફોર્મ ભરવા માટે સવારથી જ્યારે બેસે ત્યારે સાંજ સુધીનો સમય લાગે છે। ત્યારે આજે એમનો છેલ્લો દિવસ હોય, લાખો વિદ્યાર્થીઓ આ એડમિશન પ્રક્રિયાથી વંચિત રહે એમ છે, કેમ કે એ પોર્ટલમાં એરર આવે છે, ટેકનિકલ ખામીઓ છે। આના કારણે વિદ્યાર્થીઓ અત્યારે ચિંતામાં છે। જ્યારે એનએસયુઆઈ દ્વારા મુખ્યમંત્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે લેખિત, કે આમના માટે પોર્ટલમાં 1 અઠવાડિયા જેટલો સમય વધારવામાં આવે અને લાખો વિદ્યાર્થી જે એડમિશન પ્રક્રિયાથી વંચિત રહે એમ છે એ વંચિત ના રહે અને એ પણ ઓનલાઈન રીતે ફોર્મ ભરી શકે। સાથે સરકારને સૂચન કરવામાં પણ આવ્યું છે કે જ્યારે તમે આવા ઓનલાઈન એડમિશન પ્રક્રિયા જ્યારે ગોઠવો છો તો ત્યારે સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવા પોર્ટલની અંદર એરર ન આવે, વિદ્યાર્થી સરળતાથી ફોર્મ ભરી શકે અને ખૂબ ઓછા સમયમાં સરળતાથી ફોર્મ ભરી શકે। જ્યારે એક વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં આખો દિવસ જતું હોય તો લાખો વિદ્યાર્થીઓ એક સાથે ફોર્મ ભરતા હોય અને 3-3, 4-4 દિવસ સુધી સતત એરર આવે તો સરકારે આમાં વિચારવા જેવું છે। અને જો રાજ્ય સરકાર દ્વારા 1 વીકનો સમય વધારવામાં ન આવ્યો તો એનએસયુઆઈ દ્વારા શિક્ષણ મંત્રાલયનો ઘેરાવ કરવામાં આવશે, એની પણ નોંધ લેવી। તો કપડવંજ મોડાસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આલમપુરા પાસે કાર અને ટ્રક ટેલ વચ્ચે